હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આજે આપણે ધોરણ 8 માં પાઠ 10મો એમાં ભાગ બીજો જોવાનો છે કે આપણે અગાઉ તો આપણે જોઈ ગયા કે તરુણાવસ્થા કોને કહેવાય, યૌવનારંભ કોને કહેવાય અને એમાં કેટલા ફેરફારો થાય એ આપણે ભાગ પહેલામાં શીખી ગયા. હવે આપણે જે બીજા ભાગમાં ગૌણ જાતીય લક્ષણો, ગૌણ જાતીય લક્ષણો એટલે કે શરીરની અંદર એટલે કે બંને હોય નર અને માદા, એમાં બંનેમાં અલગ અલગ લક્ષણો છે એ જોવા મળે છે. એના વિશે વાત કરવાની છે કે શુક્રપિંડ તેમજ અંડપિંડ પ્રજનન અંગો છે એ બંને જેવા જન્યુનયન જેવા રોગો છે, જન્યુનયન કોષો છે એ શુક્રકોષો અને અંડકોષ પોતે ઉત્પન્ન કરે છે. યૌવનારંભમાં છોકરીઓમાં સ્તનનો વિકાસ થાય અને છોકરાઓના ચહેરા ઉપર વાળ ઉગવા લાગે એટલે કે દાઢી મૂછ ઉછવા લાગે છે. છોકરીઓ અને છોકરાઓથી અલગ પડે છે. આવા લક્ષણોને આપણે શું કહીએ? બંનેના લક્ષણો અલગ અલગ કહેવાય એટલે કે ગૌણ જાતીય લક્ષણો. છોકરાઓની છાતી પર વાળ ઉગવા લાગે છે. છોકરા અને છોકરીઓના બગલમાં તેમજ જાંઘ ઉપર પણ પ્યુબિક વિસ્તાર હોય એમાં પણ વાળ ઉગવા લાગે છે. તરુણાવસ્થામાં થતા બદલાવ અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રિત થાય જ્યારે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એ તેના દ્વારા ઉત્પન્ન કરવામાં આવે. યૌવનારંભની સાથે શુક્રપિંડ નર અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ ચાલુ કરે એટલે કે જ્યારે છોકરાઓ હોય છે એના શુક્રપિંડ છે એ નર અંતઃસ્ત્રાવ અથવા તો ટેસ્ટોસ્ટેરોન છોકરાઓમાં શું જોવા મળે? ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ ચાલુ કરી દે છે. અને જ્યારે છોકરાઓમાં બદલવાનું કારણ એ જ કે હમણાં આપણે અભ્યાસ કરી ચૂક્યા કે ચહેરા પર વાળ ઉગવા છોકરીઓને યૌવનારંભ સાથે અંડપિંડ માદા અંતઃસ્ત્રાવ એટલે કે ઇસ્ટ્રોજન ઉત્પાદન શરૂ કરી દે છે. છોકરાઓમાં ટેસ્ટોસ્ટેરોન અને છોકરીઓમાં માદા અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરી દે. તો આવી રીતે આપણે આ દૂધસ્રાવી છોકરીઓમાં સ્તનનો વિકસિત થઈ જાય એટલે દૂધસ્રાવી ગ્રંથિઓને સ્તનની અંદર વિકાસ થઈ જાય અને ઉત્પાદનનું નિયંત્રણ અન્ય એક અંતઃસ્ત્રાવ દ્વારા થાય જે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા હોય છે. ત્યારબાદ હંમેશા વિદ્યાર્થી મિત્રો પ્રજનન કાર્યોની શરૂઆતમાં અંતઃસ્ત્રાવનો કાર્ય કે જ્યારે આપણે પ્રજનનિક કાર્યોની શરૂઆત કરીએ ત્યારે એમાં અંતઃસ્ત્રાવો કેવો ફાળો ધરાવે છે? તો કે એ અંતઃસ્ત્રાવને રુધિરમાં સીધા ઠાલવે અને વિશિષ્ટ ભાગ અથવા લક્ષ્યાંક સુધી પહોંચાડી શકે અને આ લક્ષ્યાંક સ્થળ અંતઃસ્ત્રાવ સાથે પ્રતિક્રિયા કરે અને આપણા શરીરમાં અનેક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ હોય એને નલિકાવિહીન ગ્રંથિઓ છે જે શુક્રપિંડ તેમજ અંડપિંડ જાતિઓનું ઉત્પાદન કરે છે. તમે હમણાં જ અભ્યાસ કર્યો કે અંતઃસ્ત્રાવ ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે જ્યારે જાતીય અંતઃસ્ત્રાવો છે એ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા જ અંતઃસ્ત્રાવના નિર્માણમાં હોય છે. પિટ્યુટરી ગ્રંથિ છે એ અનેક સ્ત્રાવો ઉત્પન્ન કરે છે જેમાંથી એક અંતઃસ્ત્રાવો છે એ અંડપિંડમાં અંડકોષોને શુક્રપિંડમાં શુક્રકોષોને પરિપક્વને નિયંત્રિત કરે છે. તેથી યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પિટ્યુટરી ગ્રંથિમાં સ્રાવિત અંતઃસ્ત્રાવો હોય ત્યારે પ્રજનન અંગો છે એમાં આપણે નરમાં ટેસ્ટોસ્ટેરોન અને માદામાં ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરવા પ્રેરિત કરે છે. ત્યાર પછી આપણે પાછળ છે ટોપિક છે મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ. હવે તો કે આપણે જોઈએ છીએ કે મનુષ્યમાં પ્રજનન છે બરાબર એ કેવી રીતે અને કયો કાળ હોય તો એમાં આપણે વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખવાનું છે કે જ્યારે સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ હોય ત્યારે યૌવનારંભ એટલે કે 10 થી 12 વર્ષથી શરૂ થઈ જાય અને 45 થી 50 વર્ષની ઉંમર સુધી ચાલ્યા કરે છે. આવા અંડકોષો છે એ પૂરેપૂરા પરિપક્વ થવા લાગે ત્યારે લગભગ એનો સમયગાળો કેટલો હોય? 28 થી 30 વર્ષનો કે જે અંડપિંડ દ્વારા મુક્ત થાય છે અને ગર્ભાશયની દિવાલ જાડી થઈ જાય છે જેનાથી મુક્ત થયા બાદ યુગ્મનદને ગ્રહણ કરે એટલે કે જ્યારે પણ સ્ત્રીમાં અંડપિંડ મુક્ત થાય ત્યારે એના ગર્ભાશયની દિવાલ છે એ જાડી થઈ જાય છે અને અંડકોષો મુક્ત થયા બાદ યુગ્મનદને ગ્રહણ એટલે એ લઈ લે બરાબર અને ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય એટલે કે સ્ત્રીઓમાં ગર્ભવતી બનતી હોય તો આવી રીતે આપણે બની શકે છે. જો અંડકોષનું ફલન ન થાય તો ગર્ભાશયનું સ્તર મોટું હોય તેથી રુધિરવાહિનીઓ સાથે એ તૂટી જાય એટલે કે જ્યારે એવું જરૂરી નથી કે દરેક સ્ત્રીઓમાં દરેક વખતે ગર્ભધારણ થાય બરાબર. તો ગર્ભધારણ ન થાય તો અંડકોષોનું ફલન ન થયું કહેવાય બરાબર. તો આવી સ્થિતિમાં શું થાય છે તો કે ગર્ભાશયનું મોટું સ્તર હોય તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે. જ્યારે આપણે સ્ત્રીઓને આપણે શું કહીએ તો કે એને રક્તસ્રાવ થાય છે એટલે કે માસિક ચક્ર પણ આપણે એને કહી શકાય છે અથવા તો ઋતુસ્રાવ અથવા રજોસ્રાવ પણ એને
કહી શકીએ છીએ. ઋતુસ્રાવ લગભગ 28 થી 30 દિવસમાં એક જ વાર થાય. કેટલી વાર થાય? એક વાર. અને જ્યારે એને યૌવનારંભની શરૂઆત થઈ એવું કહેવામાં આવે છે. જ્યારે રજો દર્શન છે એ ક્યારે થાય? તો કે 45 થી 50 વર્ષ કે ઉંમર પછી એ ઋતુસ્રાવ થવાનું બંધ થઈ જાય અને આવી પ્રક્રિયાને આપણે શું કહીએ? રજો નિવૃત્તિ પણ કહી શકીએ છીએ. પ્રારંભમાં ઋતુસ્રાવ ચક્ર અનિયમિત હોય એટલે કે નિયમિત થવામાં કેટલોક સમય ગાળો લાગે છે. ઋતુસ્રાવ ચક્રનું નિયંત્રણ અંતઃસ્રાવો દ્વારા થાય છે અને આ ચક્રમાં કોષોનું પરિપક્વ થવું, મુક્ત થવું અને ગર્ભાશયની દિવાલ જાડી થવી, એ ફલન ન થવું અને તૂટવું વગેરે આ બધું શું છે? ઋતુચક્રનું પોતે આ બધું એમાં સામેલ થાય છે. અને અંડકોષોનું ફલન થઈ જાય તો વિભાજન થઈ અને ગર્ભાશયમાં વિકાસ સામે સ્થાપિત થઈ જાય. અને આપણે અગાઉમાં અભ્યાસ કર્યો એટલે કે આપણે જ્યારે એમ કહીએ કે જો સ્ત્રીઓ છે એમાં ગર્ભધારણ થઈ જાય તો શું થાય? તો કે ગર્ભાશયની અંદર એ બાળકનો વિકાસ થવા પ્રેરાય છે. હવે પછી આપણે ભાગ ત્રીજો છે જેમાં આપણે લેશું સંતતિનું લિંગ નિશ્ચયન કેવી રીતે થાય. એટલે કે સ્ત્રીઓના ગર્ભમાં જ્યારે બાળક હોય છે તો એ બાળક છે એ નર છે કે માદા છે એ કેવી રીતે નક્કી થાય છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. થેન્ક યુ.